દરેક સંસ્થાનો આમાં સમાવેશ થઈ જાય છે અને નાણાકીય સરકારના મહદ અંશે નાણાકીય સંસ્થા સહાય ધરાવતી બિન સરકારી સંગઠનો NGO નો પણ આમાં સમાવેશ થઈ જાય છે. હવે આ માહિતી કેવી રીતે મેળવી શકાય? માહિતી દસ્તાવેજો કે રેકર્ડની તપાસણી કરીને, દસ્તાવેજો કે રેકર્ડની પ્રમાણિત નકલો, નોંધો કે તારવણી મેળવીને, વસ્તુઓના પ્રમાણિત નમૂના, ડિસ્કેટ, ફ્લોપી, ટેપ, વિડીયો કે અન્ય ઇલેક્ટ્રોનિક સ્વરૂપના રેકર્ડ. એટલે માહિતી મેળવવી એટલે કોપી મેળવવી એવું નથી થતું, પણ દસ્તાવેજ અને રેકર્ડની તપાસણી કરવા માટે તમે જે તે ડિપાર્ટમેન્ટમાં જઈ તેની તપાસણી કરવાના માટે માંગણી પણ કરી શકો છો. એ ત્યાં જઈ એ ડિપાર્ટમેન્ટની એ ફરજ છે કે તમે એ રેકર્ડ તપાસવા માટે યોગ્ય વ્યવસ્થા કરી આપે. અને ન માત્ર પેપર્સની કોપી, પરંતુ જ્યાં જ્યાં ઇલેક્ટ્રોનિક્સ રેકર્ડ હોય તો એની ફ્લોપી છે, વિડીયો ટેપ છે, માઇક્રોફિલ્મ છે, તેની પણ કોપી આપવાની એ ડિપાર્ટમેન્ટની આદેશ છે, ફરજ છે. એટલે આ શું માહિતી મેળવી શકાય અને એ માહિતી મેળવવા માટે નેક્સ્ટ સ્લાઇડ છે. માહિતી મેળવવા માટે કેવી રીતે અરજી કરી શકાય, વિનંતી કરી શકાય? અંગ્રેજી કે હિન્દી અથવા તો જે વિસ્તારમાં જે સત્તાવાર ભાષા તરીકે ઉપયોગ થતો હોય તે ભાષામાં નિર્ધારિત કરેલી ફી સાથે લેખિત અથવા ઇલેક્ટ્રોનિક માધ્યમ વડે અરજી કરવાની હોય છે અને ગરીબી રેખા નીચેના દરજ્જો ધરાવતી વ્યક્તિને નિર્ધારિત કરેલી ફી માટે માફી આપવામાં આવી છે. અને જ્યારે આવી વિનંતી લેખિત કરી શકાય તેમ ન હોય ત્યારે જાહેર માહિતી અધિકારીએ સમક્ષ કરેલ મૌખિક વિનંતીને લેખિત સ્વરૂપ આપવામાં વ્યાજબી મદદ કરવાની હોય છે. માહિતી મેળવવા માટે વિનંતી કરનાર અરજદારે તે માહિતી મેળવવા માટેના કારણો આપવાની જરૂર નથી કે પોતાની અંગત માહિતી આપવાની પણ જરૂર નથી. જે માહિતી તમે મેળવવા માંગો છો તે શા માટે મેળવવા માંગો છો, તેનો શું ઉપયોગ કરવાનો છે, તે કારણો દર્શાવવાની જરૂર નથી અને પોતાની અંગત માહિતી આપવાની પણ એમને જરૂર નથી. આખી આ પ્રોસેસ તમે જુઓ તો એને ચાર્ટમાં બતાવ્યું છે કે શું ઇસ્યુઝ છે, તેને અરજીમાં ડ્રાફ્ટ કરો, પેમેન્ટની ફી ભરો અને ઓફિસમાં માહિતી અધિકારીને આપો અને ત્યાર પછી એના જવાબનો વેઇટ કરો. એ જવાબ કાં તો હામાં આવશે ક્યાં તો નામાં આવશે. હવે માહિતી અધિકારી માટે જે ફીની વાત થઈ તેમાં ફી શું હોય છે? તો માહિતી મેળવવા માટેની વિનંતી કરતી અરજીને 20 રૂપિયાની ફીસ હોય છે. જે પેપરની તમે કોપી માંગતા હોય તે A4 કે A3 પેપર હોય તો પ્રત્યેક પેપરના 2 રૂપિયાની કોપી તરીકે એમને મળવાનો હોય છે. મોટા પેપર કે મોટા ચાર્ટ નકશા હોય તો એની એકચ્યુઅલ કિંમત છે. ફોટોકોપી હોય તો 2 રૂપિયા, ફ્લોપી હોય તો 50 રૂપિયા, સેમ્પલ અને નમૂના હોય તો એની એકચ્યુઅલ કોસ્ટ. અને રેકર્ડનું નિરીક્ષણ કરવા માટે જો જે તે ઓફિસમાં જવાનું હોય તો પ્રથમ કલાક ફ્રી, એનો કોઈ ચાર્જ નથી આપવાનો, પણ બીજા પ્રત્યેક કલાક દીઠ 5 રૂપિયા ફી ભરવાની રહે છે. હવે માહિતી માંગતી અરજીનો નિકાલ કેવી રીતે થાય? તો માહિતી અધિકારીએ અરજી મળ્યા પછી નિર્ધારિત ફીની ચૂકવણી થઈ હતી શક્ય હોય એટલી જલ્દી, પણ વિનંતી મળ્યાની તારીખથી 30 દિવસમાં માહિતી પૂરી પાડવાની એ ફરજિયાત છે. 30 દિવસમાં, 30 days. જ્યારે માંગેલી માહિતી કોઈ વ્યક્તિના જીવન કે સ્વતંત્રતા સાથે સંબંધ ધરાવતી હોય તો
આવી માહિતી અરજી મળ્યાથી 48 કલાકમાં જ આપવાની રહેશે. જો કોઈ માહિતી પૂરી પાડવા માટે વધુ ફી કે કિંમત આપવાની જરૂર હોય તો તે સંબંધિત વિગત અરજદારને જણાવવાની હોય છે અને તે વિગતમાં કેટલી રકમ ક્યારે ભરવાની તેની ખબર આપવાની રહે છે અને 30 દિવસમાં તેને કોઈ પણ પ્રકારે જવાબ આપી દેવાનો હોય છે. કાં તો કાયદામાં જણાવેલ કારણસર વિનંતી નકારવાની હોય છે અથવા તો માંગેલી માહિતી એને આપવાની હોય છે. માહિતી અધિકાર હેઠળ જે કોઈ માહિતી અધિકારીએ જે નકલ આપી હોય, જે હુકમ કર્યો હોય તેને કોર્ટનું જ્યુરિસ્ડિક્શન નથી, એટલે કોર્ટમાં એને પડકારી શકાતું નથી. હવે આ માહિતી માંગે અને જો અધિકારી એ માહિતી ન આપે તો એની દંડની શું જોગવાઈ છે તે જોઈએ. કે કોઈ પણ જાહેર માહિતી અધિકારી અરજી સ્વીકારવાનો ઇનકાર કરે અથવા કોઈ પણ વ્યાજબી કારણ વિના માહિતી આપવામાં વિલંબ કરે, બદદાનતથી માહિતી આપવાનો ઇનકાર કરે, પોતાની જાણમાં હોય કે ખોટી, અધૂરી અથવા ગેરમાર્ગે દોરતી માહિતી આપે, જે માહિતીની વિનંતી કરી હોય તેનો નાશ કરે અથવા તો માહિતી આપવામાં કોઈ પણ પ્રકારે આડખીલી નાખે તો તેવા અધિકારીને કસૂરદાર દરેક દિવસ દીઠ 250 રૂપિયાનો દંડ, જેની મહત્તમ મર્યાદા 25,000 સુધી ભરવાની રહે છે. એક દિવસના 250 વિલંબ કરે તો એક દિવસના 250 રૂપિયા તેને દંડ કરવામાં આવે અને આ દંડ તે ડિપાર્ટમેન્ટને નહીં પણ જે તે અધિકારીને અંગત દંડ છે અને તેના પગારમાંથી અથવા તો એને પોતાને ભરવાના રહે છે અધિકારીએ, નહીં કે ડિપાર્ટમેન્ટે. એટલે જે અધિકારીને આપણે અરજી કરી હોય તે એક દિવસથી મોડું કરે તો એને 250 રૂપિયાનો ચાંદલો લાગી જાય. અને આવા ડિસિઝનો આવ્યા છે. નામદાર ટ્રિબ્યુનલે જામનગર સ્ટેમ્પ ડ્યુટી ઓથોરિટીને માંગેલી માહિતી નહીં આપવા માટે 23,500 રૂપિયા દંડ કર્યો હતો અને સીધો એનો પગાર કાપી અને રાજ્યની તિજોરીમાં જમા કરાવ્યો હતો. તેવી રીતે ભાવનગરની એક ઓથોરિટીને પણ ટ્રિબ્યુનલે 24,000 રૂપિયા દંડ કર્યો હતો અને તેના પગારમાંથી કાપી અને ડાયરેક્ટ રાજ્યની તિજોરીમાં ભર્યો છે. હવે આ જે શરૂઆત કરી ત્યારે આપણે કીધું કે આ એબ્સોલ્યુટ રાઇટ્સ નથી, એ આ કાયદાની મર્યાદામાં છે. તો કેટલા સંગઠનોને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે કે જે દેશની ઇન્ટેલિજન્સ બ્યુરો જેવી જે જાસૂસી સંસ્થાથી લઈને દેશનું હિત જેનામાં છે તેવી સંસ્થાઓની માહિતી માટે આને એક્ઝામ્પશન એટલે એનામાંથી મુક્તિ આપવામાં આવી છે. એ ટોટલ 22 સંસ્થાઓ છે. એ 22 સંસ્થાઓના નામો હું બોલતો નથી, સ્લાઇડ્સ પર છે, પણ મોટે ભાગે આ જે સેન્ટ્રલના ઇન્ટેલિજન્સ બ્યુરો છે. હવે અરજીનો જો અસ્વીકાર કરવામાં આવે તો કયા કારણસર અધિકારી અરજીનો અસ્વીકાર કરી શકે કાયદા પ્રમાણે. જ્યારે માહિતી મેળવવાની અરજીનો અસ્વીકાર થાય ત્યારે માહિતી અધિકારીએ અરજી કરનારને જે પત્ર લખે તેમાં એને અરજી અસ્વીકાર, ઇનકાર કરવાના કારણો સ્પષ્ટ લખવા જોઈએ. એટલે સ્પીકિંગ ઓર્ડર હોવો જોઈએ, સ્પીકિંગ જવાબ હોવો જોઈએ કે શા માટે એને અરજી નકારી છે અને આ અસ્વીકાર કરેલા હુકમની સામે કેટલા સમયમાં એ અપીલ કરી શકે, એ અપીલ કોને કરી શકે, એનું નામ, સરનામું એને આપવું પડે. હવે જે માહિતી માંગી છે તે નહીં આપવાના કારણોમાં આ કારણો જો હોય તો એ અરજીને અસ્વીકાર કરી શકે કે ભારતના સાર્વભૌમત્વ, અખંડિતતા અને રાષ્ટ્રની સલામતીને પ્રતિકૂળ અસર કરતો કોઈ માહિતી માંગી હોય તો એ ઇનકાર કરી શકે છે. રાષ્ટ્રના વ્યૂહાત્મક, વૈજ્ઞાનિક અને આર્થિક હિતોને પ્રતિકૂળ અસર કરતી હોય, જો સ્ટ્રેટેજિકલી કોઈ એડવર્સ ઇફેક્ટ થતી હોય તો એ ઇનકાર કરી શકે છે. અથવા તો કોઈ અદાલતે, કોઈ કોર્ટે, કોઈ ટ્રિબ્યુનલે
એવી માહિતી આપવા માટે સ્ટે ઓર્ડર કે મનાઈ હુકમ આપ્યો હોય તો એ માહિતી ન આપી શકે. કોઈ કાહિક પ્રકારનો વ્યાપારિક વિશ્વસનીયતા, વેપાર અને બૌદ્ધિક સંપત્તિને નુકસાન થઈ શકે, અથવા વિદેશી રાષ્ટ્રો સાથેના સંબંધોને પ્રતિકૂળ અસર થતી હોય, વિદેશી સરકારને વિશ્વાસમાં લઈને મેળવેલી માહિતી હોય, અથવા માહિતીના સ્ત્રોતને જો ઓળખાણ થઈ જાય તો એના શારીરિક અથવા જીવનનું જોખમમાં મુકાય, ગુનેગારની તપાસ કરવામાં અટકાય અથવા કઈ રૂકાવટ થાય તેવી માહિતી હોય, અને સંસદની કમિટીઓમાં જેનો ડિસિઝન હજુ સુધી લેવાય નહીં હોય તેવી કેબિનેટની ચર્ચા. જેના હાઈકોર્ટના થોડા ચુકાદાઓ છે આ બાબતમાં તેવા કે સહકારી બેંક કે જે રજીસ્ટર કે આર્થિક રીતે મોટી સંખ્યામાં નાણાકીય મદદ કરવામાં આવતી હોય તેને જાહેર સત્તા કહેવાય, અને સહકારી ગૃહ મંડળી, હાઉસિંગ સોસાયટી કે તેનો અંકોશ મંડળીના રજીસ્ટર કરવામાં આપવા છે તેને જાહેર સત્તા તરીકે તેને ગણતરીમાં લેવામાં આવતું નથી. જાહેર ટ્રસ્ટ જે સરકાર અથવા લોકસભામાં ઉત્પન્ન નથી અને તેને સરકાર દ્વારા મોટા પ્રમાણમાં નાણાકીય મદદ આપવામાં આવતી નથી તે જાહેર સત્તાનો વ્યાખ્યામાં આવરી લેવાય નથી. પણ જે ટ્રસ્ટને જો નાણાકીય સહાય મળતી હોય તો તેને આ કાયદામાં આવરી લેવામાં આવ્યું છે. તેવી રીતે ન્યાયિક કામકાજ જે કોર્ટ જ્યુડિશિયરી કામકાજ કરે છે તેમણે એ હુકમ કયા કારણસર લીધો તો એ જાણવાની એને માહિતી આપવાની જરૂર નથી, એને આ કાયદામાં આવરી લેવામાં આવેલ નથી. આમ આ કાયદો જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી એ પ્રજાને ખૂબ જ ઉપયોગી થયો છે. અહીંયા બે ઓફિસર સાહેબ બેઠા છે, કલેક્ટર સાહેબ અને પોલીસ કમિશનર સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર સાહેબ. એમને ખબર છે કે જ્યારે ડિપાર્ટમેન્ટમાં કોઈ આરટીઆઈની અરજી આવે ને તો આમ એ પેપર પર જાણે અંદર કરંટ વહેતો હોય ને તેમ એ લોકોને અસર થાય કે આ વળી ક્યાં આવ્યું, કારણ કે 30 દિવસમાં અરજી આપવાની. આરટીઆઈની અરજી એટલે એ લોકોના માટે માથાના દુખાવો છે એમ કે, પરંતુ એ એક કંટ્રોલ જે લાવવાની, જેને ટ્રાન્સપરન્સી લાવવાની, એકાઉન્ટેબિલિટી લાવવાનો જે ઉદ્દેશ છે તે પૂરી પડે છે. આનું સિમ્બોલિક છે કે આ માહિતી, આ કાયદો આવ્યા પછી જે આગળની સાંકળો હતી કે સરકારી માહિતીને જે લોખંડી સ્વરૂપ આપવામાં આવતું હતું, જે પ્રાઇવેસી રાખવામાં આવતી હતી કે આ સરકારી માહિતી છે એ કોઈને ઉપલબ્ધ ન થાય, તે આ માહિતીના અધિકારના ચાવીથી એ સાંકળને છૂટી કરી દીધી છે. અને સામાન્ય માણસના હાથમાં એક એવું હથિયાર આપ્યું છે કે જે આજે ભ્રષ્ટાચાર છે, અનિયમિતતા છે, સ્કેમની સામે એક સામાન્ય માણસ પણ લડી શકે છે. અને ગમે એવી મોટી ગવર્મેન્ટ સિક્યોરિટી હોય તેને બહુ હળવી રીતે તે ઉપાડી શકે છે. આમ આ માહિતી અધિકાર આજે પ્રજાને આપી અને સરકાર તરફથી જે સરકારને હક આપવામાં આવ્યો છે, જે એક સાધન આપવામાં આવ્યું છે તે ખૂબ જ ઉપયોગી અને નાગરિકોના માટે અન્યાયની સામે ઝઝૂમવાનું બહુ હાથવગું સાધન બન્યું છે. આ આટલી રજૂઆત છે અને આપ સૌએ જે શાંતિથી સાંભળ્યો એના માટે આભાર માનું છું. અને જે કંઈ પ્રશ્નો હોય તે આપણે વોલેન્ટિયર્સ ભેગા કરીએ પછી એક સાથે અહીંથી નિષ્ણાતો તેના જવાબ આપશે. થેન્ક યુ વેરી મચ. આજે જે હસ્તીને આપણે અહીંયા મેળવી શક્યા છીએ